ગણિત પેપર સોલ્યુશન એમાં આપણે આગળ વિભાગ A જોઈ ગયા. હવે વિભાગ B. તો વિભાગ B માં પહેલો પ્રશ્ન કંઈક આવો છે, જે પ્રશ્ન નંબર 11 સાતમું બાબો. એમાં આપણને આપ્યું છે વર્ગમૂળમાં 11 માઈનસ વર્ગમૂળમાં 7 તો એક કૌંસ છે, અને બીજો કૌંસ છે વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. આ બંને ગુણાકારમાં છે. હવે અહીંયા જોઈએ તો પહેલું પદ સરખા છે, બીજું પદ પણ સરખા છે, ખાલી વચ્ચે માઈનસ અને પ્લસની નિશાની આટલો જ ભેદ છે. આપણી પાસે એક સૂત્ર છે કે x y અને x y હોય તો x² y² આવું થશે. x y અને x y હોય એનો ગુણાકાર કરવાનો હોય તો x² y² મળશે. સેમ એવું આને x લઈ લઈએ અને આ y જોઈએ તો x y અને x y છે તો x² y² પ્રમાણે અહીંયા આપણને વર્ગમૂળમાં 11 નો સ્ક્વેર માઈનસ y એટલે કે વર્ગમૂળમાં 7 તો વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર આવું મળશે. જો પહેલું પદ સરખા હોય, બીજું પદ પણ સરખું હોય, ખાલી પ્લસ અને માઈનસ જ હોય વચ્ચે નિશાની, તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ કરવાનો. પહેલાનો વર્ગ અહીંયા વર્ગમૂળમાં 11 નો વર્ગ માઈનસ બીજાનો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ. આપણે અહીંયા વર્ગ કરીએ તો વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જાય. આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા 11 બચશે. यानी कि वर्गमूळમાં 11 નો વર્ગ 11 થાય. એવી જ રીતે અહીંયા વર્ગમૂળમાં 7 નો વર્ગ સાથે વર્ગમૂળ નીકળી જાય તો આપણને વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 મળશે. હવે 11 માંથી 7 જાય તો આપણને 4 મળે. તો આપણને આનો ગુણાકાર વર્ગમૂળમાં 11 માઈનસ વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7 બરાબર 4 મળે છે. તો આમ આપણે આનું સાદુરૂપ આપી શકીએ. હવે આપણી પાસે 12મો પ્રશ્ન કંઈક આવો છે કે 2/3 અને 4/5 વચ્ચેની બે સમય સંખ્યાઓ શોધો. આપણે આ બે સંખ્યાઓ વચ્ચેની બે સમય સંખ્યાઓ શોધવી છે. તો જોઈએ પહેલી સંખ્યા આપણી પાસે છે 2/3 અને બીજી સંખ્યા છે 4/5. આપણે શું કરીશું, બંનેના છેદ સરખા થાય એવું કામ કરીશું. બંને સંખ્યામાં છેદ સરખા કરીશું. તો અહીંયા છેદ 3 છે અને અહીંયા 5 છે. બંનેના છેદ સરખા કરવા હોય તો જ્યાં પહેલી સંખ્યામાં જે છેદમાં રહ્યું એના આની સાથે ઉપર નીચે ગુણવું પડશે. આ 3 અહીંયા ગુણીશું એટલે ઉપર 3 વડે ગુણાશે, નીચે 3 વડે ગુણાશે તો 15 થશે. એવી જ રીતે આ 5 અહીંયા ગુણીશું ઉપર નીચે તો નીચે છેદમાં 5 તરી 15 મળશે. એટલે કે બંનેના છેદ સરખા હશે. એવું કરીએ પહેલા તો જોઈએ 5 વડે આના ઉપર નીચે ગુણી લઈએ તો આપણને 5 * 10 અને નીચે 5 તરી 15 મળશે. બરાબર. હવે આના 3 વડે ગુણીએ, આ જે છેદમાં 3 ને એના વડે નીચે બીજી સંખ્યાને ગુણીશું તો ઉપર 4 ગુણ્યા 3 નીચે 5 ગુણ્યા 3 તો 4 તરી 12 ભાગ્યા 5 તરી 15 આવું મળશે. તો અહીંયા આપણને 10 ભાગ્યા 15 અને 12 ભાગ્યા 15 મળ્યું. હવે આપણે જાણીએ છીએ ઉપર જે અંશ રહ્યા 10 અને 12 એની વચ્ચે તો એક જ સંખ્યા મળશે 11. તો આપણે ડાયરેક્ટ લખી શકશું નહીં. તો હવે એક કામ કરીએ, આ બંનેને કોઈ એવી સંખ્યા વડે ગુણીએ કે વચ્ચે આપણને 2 અથવા 2 કરતા વધુ સંખ્યાઓ મળી જાય. તો જોઈએ તો આપણે આ 10 ભાગ્યા 15 જે રહ્યા એના 2 વડે ગુણીએ. પર નીચે 2 વડે ગુણીશું 10 * 20 ભાગ્યા 15 * 30 આવું મળશે આપણને. 10 * 20 ભાગ્યા
15 દુ 30. એવી જ રીતે અહીંયા 2 વડે ગુણીએ તો 12 દુ 24 ભાગ્યા 15 દુ 30 થશે. તો 24 ભાગ્યા 30. છેદ સરખા છે બંનેના અને s માં 20 અને 24 છે. 20 અને 24 વચ્ચે ત્રણ સંખ્યાઓ આવે. આપણે તો બે ની જ જરૂર છે. તો આપણે લખી શકીએ કે માટે 2 ભાગ્યા 3 અને 4 ભાગ્યા 5 વચ્ચેની બે સમય સંખ્યાઓ આપણી પાસે 20 ભાગ્યા 3 છે, 2 ભાગ્યા 3 એટલે, અને 4 ભાગ્યા 5 જે રહ્યું 24 ભાગ્યા 30 છે. તો એની વચ્ચે શું આવે? 21 ભાગ્યા 30 અને 22 ભાગ્યા 30 છે. બે સંખ્યાઓ જોઈ લીધી આપણે, મળી ગઈ. 21 ભાગ્યા 30 અને 22 ભાગ્યા 30. જોઈએ અહીંયા 20 ભાગ્યા 30 અને 24 ભાગ્યા 30 છે. તો 20 ભાગ્યા 30 અને 24 ભાગ્યા 30 ની વચ્ચે 21 ભાગ્યા 30, 22 ભાગ્યા 30, 23 ભાગ્યા 30 આવી સંખ્યાઓ મળશે. આપણે જે બે જોઈએ છે 21 ભાગ્યા 30 અને 22 ભાગ્યા 30. પ્રશ્ન 13. પ્રશ્ન 13 આપણને આપેલ છે 10a1 3a 1 બહુપદીના અવયવ પાડો. તો જોઈએ આપણી પાસે બહુપદી છે 10a1 3a 1 બરાબર. પહેલું પદ અને છેલ્લું પદ એમને એમ રાખવાનું અહીંયા, અને વચ્ચેનું પદ જે રહ્યું એના ભાગ પાડીશું, અને ભાગ પાડીને આપણે આ બહુપદીના અવયવ શોધીશું. જોઈએ 10a1 એમને એમ રહેશે, છેલ્લું પદ એટલે -1 પણ એમને એમ. આ વચ્ચેના ભાગ જે ત્રણે રહ્યું એના ભાગ કેવી રીતે પાડવા જોઈએ? તો જુઓ આપણને અચળ પદ કહેવાય આના -1 એ, અને જે દ્વિઘાત વાળું પદ હોય, બે ઘાત વાળું પદ એનો સહગુણક એટલે કે a વર્ગ વાળું પદ જે રહ્યું એનો સહગુણક 10 છે. આ બેનો ગુણાકાર કરવાનો, અચળ પદ અને a વર્ગ વાળા પદનો સહગુણક, આ બેનો ગુણાકાર કરીએ તો આપણને -10 મળશે. 10 એકા 10 એ -10. હવે આ -10 જે મળ્યા એટલે કે 10 એના એવા બે ભાગ પાડીએ કે જેથી આપણને સરવાળો અથવા બાદબાકી 3 મળે. હવે આ માઈનસ છે, જવાબ તો અહીંયા માઈનસ છે એટલે બાદબાકી જ 3 મળશે. આ -10 મળ્યા છે એના કારણે આપણે 10 ના એવા બે ભાગ પાડવાના એટલે કે એવા બે અવયવ પાડવાના કે જેથી કરીને આપણને બાદબાકી 3 મળે. આપણે જાણીએ 10 એટલે 5 દુ 10, 5 ગુણ્યા 2, આગળ માઈનસ આવશે. હવે આપણે +3 લાવવા છે તો 5 પ્લસ લઈશું અને 2 ને માઈનસ લઈશું, તો 5 માઈનસ 2 કરીશું એટલે આપણને 3 મળી જશે. તો 3 એના બે ભાગ પાડું છું, 5 માઈનસ 2. આપણે ખાલી શું કર્યું? મધ્યમ પદના ભાગ પાડ્યા, બાકી પ્રથમ પદ અને અંતિમ પદ એમના એમ લખીશું. હવે જ્યાં બે પદ પહેલા બન્યા એમાંથી કોમન કાઢવાના. તો અહીંયા જોઈએ 10 અને 5 આવું છે, તો 10 એટલે 5 દુ 10 અને અહીંયા 5 એકા 5, તો બંનેમાંથી 5 કોમન નીકળશે. બંનેમાં a પણ છે, બંને પદમાં a છે તો a પણ કોમન નીકળશે. તો હવે અંદર શું વધશે? અહીંયા 5 દુ 10 એમ કહ્યું આપણે, એટલે 5 ગુણ્યા 2, 5 નીકળી ગયા પણ 2 હજુ વધશે. a કોમન કાઢ્યો આપણે, બંનેમાં a હતો એટલે a કોમન કાઢ્યો, તો a વર્ગ હતો ત્યાંથી એક a નીકળી ગયો તો હજુ એક a વધશે. અહીંયાથી 5 પણ નીકળી ગયા, a પણ નીકળી ગયો, કઈ ના વધે તો 1 વધે એટલે +1 આવું બનશે. હવે આવો ને આવો કૌંસ પાછળ થોડી જગ્યા છોડી લખી દેવું. થોડી જગ્યા છોડી આપણે જે કૌંસ અહીંયા મળ્યો છે એવો ને એવો કૌંસ લખી દઈશું, એટલે કે 2a + 1, 2a + 1. હવે અહીંયા શું આવશે?
તમને એમ થાય કે જગ્યા છોડી ત્યાં કંઈક તો લખવાનું છે તો ત્યાં અહીંયા જોઈએ તો 2a અહીંયા પણ 2a છે પાછળના બે પદ રહ્યા તેમાંનું પહેલું પદ જોવાનું અહીંયા 2a છે તો અહીંયા પણ 2a છે આ પ્લસ છે ને આ માઈનસ છે એનો મતલબ કે માઈનસ વધારાનું છે તો માઈનસ કોમન નીકળશે બીજું કશું જ કોમન નીકળતું નથી એટલે એક નીકળે કશું જ કોમન ના નીકળે તો એક નીકળશે તો આમ આપણને પાછળના બે પદમાંથી -1 કોમન નીકળશે અંદર 2a + 1 બનશે હવે અહીંયા બે પદ થઈ ગયા એક આ પદ અને એક આ પદ બંને પદમાં સરખું શું છે 2a + 1 એ કોમન નીકળી જશે એટલે કૌંસમાં 2a + 1 એના સિવાય જે બાકી વધ્યું એ બીજા કૌંસમાં લખી દેવાનું તો 5a - 1 5a - 1 આ આપણા અવયવ જે 10a² + 3a - 1 હતું એના અવયવ આપણને મળ્યા 2a + 1 અને 5a - 1 આમ આપણે અવયવ પાડી શકીએ હવે પ્રશ્ન 14 છે નીચે આપેલ બહુપદીઓ જે રહી એની ઘાત જણાવો તો જોઈએ પહેલી બહુપદી જે રહી એ 25x² - 11x3 બહુપદીની ઘાત એટલે બહુપદીના જેટલા પણ પદો હોય એમાં જે સૌથી મોટી ઘાત વાળું પદ હોય એની ઘાત એટલે બહુપદીની ઘાત તો અહીંયા જોઈએ તો આ x² એટલે 2 ઘાત છે અહીંયા x નો ઘન એટલે 3 ઘાત છે બંનેમાંથી મોટી કઈ 3 એટલે બહુપદીની ઘાત અહીંયા 3 મળશે તો આમાં બહુપદીની ઘાત બરાબર 3 પહેલી બહુપદી રહી એમાં બહુપદીની ઘાત 3 છે બીજી બહુપદી જોઈએ 5/2x + 2/5x² અહીંયા x ની 1 ઘાત છે અને અહીંયા x ની 2 ઘાત છે એનો મતલબ કે 2 ઘાત જે રહી એ મોટી છે એટલે બહુપદીની ઘાત મળશે 2 તો આમાં બહુપદીની ઘાત બરાબર 2 ત્રીજી બહુપદી જોઈએ એમાં આપણને આપેલ છે -3x ની 4 ઘાત -1 હવે આ -1 એ તો અચળ પદ છે હવે અહીંયા જોવાનું તો -3x ની 4 ઘાત તો ઘાત કેટલી છે 4 તો આ 4 લઈ આ બહુપદીની ઘાત થશે તો અહીંયા બહુપદીની ઘાત બરાબર 4 હવે ચોથી બહુપદીમાં 7x² - 5x + 1 છે આમાં x ની 2 ઘાત છે અહીંયા x ની 1 ઘાત છે તો મોટી ઘાત 2 છે માટે આ બહુપદીની ઘાત થશે 2 અહીંયા બહુપદીની ઘાત બરાબર 2 તો આપણે બહુપદીમાં બધા જ પદ જોવાના અને જે સૌથી મોટી ઘાત વાળું પદ હોય એ બહુપદીની ઘાત કહેવાશે દરેકમાં આમ આપણે બહુપદીની ઘાત શોધી શકીએ